સગડીના બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે। અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી લોકો ખાસ રાજકોટમાં સગડી લેવા આવે છે। માંગ વધતા કેટલાક ગ્રાહકોને લાંબી રાહ પણ જોવી પડે છે। વેપારીઓના જણાવ્યા અનુસાર સિઝન અને વધતી જરૂરિયાતને કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો। રાજકોટમાં ચાની સગડી બનાવતા રવિ સાકરિયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ સાથે જોડાયેલા છે। તેઓ કહે છે કે હું છેલ્લા 15 થી 20 વર્ષથી સગડી બનાવવાનો વ્યવસાય કરું છું અને આજ સુધી અનેક લોકો માટે સગડી તૈયાર કરી છે। સગડી બનાવવાની પ્રક્રિયા સરળ નથી, તેમાં પહેલા લોખંડનું કટિંગ કરવું પડે છે અને પછી સળિયા તેમજ સિમેન્ટની મદદથી સગડી તૈયાર કરવામાં આવે છે। હાલની પરિસ્થિતિ વિશે વાત કરતા તેઓએ કહ્યું હતું કે ગેસના બાટલા બંધ થઈ જતા હવે સગડીની માંગ ખૂબ જ વધી છે। પહેલા જ્યાં ક્યારેક જ ઓર્ડર મળતા હતા ત્યાં હવે દરરોજ લોકો સગડી લેવા માટે આવી રહ્યા છે। ઘણા લોકો, ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીઓ સગડી ખરીદવા માટે સંપર્ક કરી રહ્યા છે। સાકરિયા રવિ, આ સગડીનું કેટલા વર્ષથી બને? 15-20 વર્ષ થઈ ગયા। આ ટીપણું લેવું પડે, પછી કટિંગ કરવું પડે, પછી હરિયા બરિયા લેવા પડે, સિમેન્ટ લેવી પડે, પછી બને। પછી આખું એક દિનનો ટાઈમ લાગે। અને મજૂરી છે 1000 રૂપિયાનો આવતો હતો, અટાણે 2000નો આવે। આ ગેસના બાટલાના હિસાબે બંધ થઈ ગયા ને એને અત્યારે કેવી માંગ છે લોકો? અટાણે ફૂલે ફૂલ। સંજયભાઈ સગડી લેવા આવ્યો પણ આ 10-15 દિનનું વેઇટિંગ છે, મળતી જ નથી, પૈસા દેવે। રેસ્ટોરન્ટ છે સુરેન્દ્રનગર, ગેસના બાટલા 3 દિવસથી તો હોટલ બંધ છે। પછી પેલા અમદાવાદ ગયા હતા, અહીંયા મેલ, હવે રાજકોટ આવ્યા તો અહીંયા હાઉસફુલ જ કે વેઇટિંગમાં આવ્યા 10 દિવસથી। બીજું શું કરે, કોલસા લાકડા, ગેસ બંધ થઈ ગયો હોય, ગેસના બાટલા નથી આવે। ધંધાકીય બાટલા હતા એ બંધ કરી દીધા સરકારે, કે હાવ એ બાટલા તો હાવ બંધ જ કરી દે, અને ઓલા તો કાયદેસર આવે એટલે એ તો વાપરવાના દે। હવે શું કરે, 3 દી તો હોટલ બંધ છે, કંઈક તો ધંધો કરવો ને। ઓલા અત્યારે હું માનું ત્યાંથી 15 થી 20 હોટલ બંધ છે। અમે અત્યારે 10 જણાનું ગ્રુપ છે, હજી બીજા તો બીજા એરિયામાં છે, અમે 2 જણા અહીંયા આવ્યા છે। પણ અમે રેલવે સ્ટેશન, કુંતુનાથ દેરાસર રોડ, ન્યૂ રેલવે સ્ટેશન, ફૂલ હેરાનગતિ છે।